વાલા વિહાનભાઈ ત્યાં શીપના આપણે ઉખડ લીધા છે. વાહ ભાઈ વાહ, વિહાનભાઈ ખુશી, મજા આવી ગયો. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. લાલ કચલી આવી ગઈ છે. વાહ હા મારા વાલા, આમ જો મારા વાલા પહેલા જ મિનિટમાં આવી છે ને હજી તો આનથી પકડવાની છે. તમે મોજ આવશે. 100 કમડળ છે તૈયાર કરેલા મારા વાલા, એટલે શાક તો પકડવું પડશે ને. તમે જોવો હજી ઉપર આમ જુઓ. હા ગુમલાના બટકામાં પહેલી વાર મુરે છું. મોયે થયું પણ આજથી હવે ગાઢ લેવાનું છે, કારણ કે પાણી સીધું લાલ. અને મિત્રો વાત કરી અત્યારે કમડળ ઓછું કર્યું ને તો એક હે ને મેં ધોવાયું છે. જો પેલા પડી ગયું 30 માંડ્યું છે. 3 કિલો છે. 3 કિલો. ત્રણે ની એક આવી જાય ને એવું. એ ગુજિયા જોઈએ કે બોલો. તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો જય માતાજી. અને મિત્રો અત્યારે 1 વાગી ગયો છે અને અત્યારે અમે વિહાનભાઈ ને મનીષભાઈ અમે ત્રણે કાકો દીકરો આવેલા છીએ. તે મારા વાલા અત્યારે છે ને દરિયો ખાલી છે અને અમે ઝીંગા પકડવા આવેલા છે. ને કમડળની વાત કરીને તો ઝાઝા કમડળ લાવ્યા. 15 કમડળ આવેલા છીએ ને 15 કમડળ તો નહીં બનાવી શકીએ અને આપણે કોશિશ કરશું એટલા બને એટલા, પણ 10 તો આપણે બનાવશું. હાડિયું અત્યારે ભાઈ બનાવવા માટે વિહાનભાઈ ને મનીષભાઈ અત્યારે બે ભાઈ અત્યારે શીપના ઉખડે છે. તો મારા વાલા હાલો હું તમને એની બે ભાઈની મુલાકાત કરાવું. તો એ બે ભાઈ અત્યારે ધબધબાટી છે ને બહુ ઉતાવળા માણસો છે, કારણ કે અત્યારે હવે ટૂંક સમયમાં વીળ થઈ જાય. તો હાલો મારા વાલા અત્યારે હું તમને બતાવું બે ભાઈની મેન. હવે આપણે આવી જ જશે મનીષભાઈ પાસે. મનીષભાઈ અત્યારે શીપના ઉખડી રહ્યા છે, કારણ કે શીપના હે આમાં ઝીણા લાગ જવો કેટલું શીપનું. તો ભાઈ મનીષભાઈ એક શીપનું ભરી ગયા છે અને ભાઈ ઉખડી રહ્યા છે. વાહ ભાઈ વાહ, મનીષભાઈમાં શીપનું લાગત છે. આમ જો અહીં જરા ઉખડાલ. તો મારા વાલા આવા છે. હાલા ઉખડવા મળી પછી હું તમને બતાવું. વાલા વિહાનભાઈ ત્યાં શીપના આપણે ઉખડ લીધા છે. વાહ ભાઈ વાહ, વિહાનભાઈ ખુશી, મજા આવી ગયો. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. મિત્રો હવે આપણી વાત કરીને તો ભાઈ મનીષભાઈ વિહાનભાઈ અમે ત્રણે કાકો દીકરા ને ભાઈ શીપનાનો ઢીગલો કરીને કોઈ, એટલે મારા વાલા લાડ બધા ઉખડી લીધા. તો હાલો હું તમને બતાવું કેટલા ઉખડેલા ને. તો એ બે ભાઈ છે ને અત્યારે શીપના ઉખડી રહ્યા છે. ભાઈ મનીષભાઈની તબિયત અત્યારે બહુ ખરાબ છે ને તો મારા વાલા આપણે અરે વિડીયો બનાવવા આવે. મારા વાલા કે ને એટલે આવે ને આવે જ ભાઈ. તો હાલો ભાઈ એ પહેલાં હું તમને બતાવી દઉં. હાલો તો મારા વાલા તમે જુઓ ખાલી આમ જુઓ કેટલા શીપના એટલા તો ઉખડી નહીં ખાવ ભાઈ. તો ભાઈ મનીષભાઈને અત્યારે ભાઈ વાત કરીને તો ભાઈ શરદીને ઉધરે થઈ ગયેલ છે ને, એટલે ભાઈ આપણે ઉકાળો માટે આવેલા છીએ. ઉકાળો કરવાનો, ઝીંગો પકડવાનો. નકર ઝીંગા ન હોય તો સાખડીનો ઉકાળો કરશું. અને વાત કરી તો વિહાનભાઈ, અરે વાહ જુઓ તો મજા આવી. કેમ પણ વિહાનભાઈને ઉખડવાની ટેલી મસ્ત છે. જો એ આવ્યું બહાર. અરે વાહ, જો દેશી જુગાડ મિત્રો, દેશી જુગાડ કહેવાય મિત્રો. કેમ પણ દેશી, હાવ દેશી. જો ભાઈ એટલા ઉખડ્યા છે ભાઈ, માંદા કરીને ધીમે ધીમે ઉખડી છે. તો હાલો મારા વાલા એટલા ઉખડી પછી લુરખા બનાવવા મળી. તો હાલો મારા વાલા ઘડી તમે જોઈ શકો છો એક હારડી બનાવી છે. 1 2 3 4 કમડળની બનાવી છે ને હજી થોડાક પીડ્યા છે. અને હવે છે ને મારા વાલા આગળ કમડળમાં બાંધવાના છે. અને મારા વાલા આમ જો અહીંયા આપણને એક ગુંડલો ઝીડ્યો હતો એ મારા વાલા બાંધવાનો છે. અને આપણે શું કહેવાય ગળીઓમાં બાંધવાના છે. એના બટકા આપણે કાપેલા છે ને. અને એક ટોટરી છે અહીંયા. વિહાનભાઈ બોલી. હા છે ટોટરી મિત્રો. જો આગળ કમડળમાં આવી એક, અને આ ગળીમાં નાખવા માટે ગુમલાના હલાય ટુકડા. અને જો હજી થોડાક શીપના પીડા છે. અહીંયા છે ને વિશાલ કાઈ કમડલારે બાંધે છે. ઝુરખા એ કહે ને. હા મારા વાલા હવે આપણે તૈયાર કરી રહ્યા છીએ ઘુરખા. હવે કારણ કે છે ને દરિયો અત્યારે પાણી બહાટી આવેલું અને એકલાથી તો ભાઈ કપાતું ને. અને મનીષભાઈને હજી આપણે થોડાક શીપના ઉખડવા મોકલી દીધા, કારણ કે એટલા શીપને કાંઈ થાય એમ નથી. 10 કમડળ બનાવવાના હે ને 6-7 જ કમડળમાં થાય. બોલો કોઈ જીતો ગોતવા. તો હવે હે ને મિત્રો આવી રીતના આપણે બાંધવાના છે. હવે આવી રીતના આપણે બાંધીને પછી હવે મળીએ. હાલો તો મારા વાલા અમે અત્યારે કમડળ તૈયાર કરી નાખ્યા છે. 3 અમે છે 2 5 કમડળ છે. એ ઓલામાં ગુમલો બાંધવાનું છે ને એક નાખેલ, એટલે 6 કમડળ છે. અને અત્યારે મનીષભાઈ પાણી પીવે છે ને ભાઈ ઉધરે બહુ થઈ ગઈ મારા ભાઈને, મારા કલર. એમ જો ભાઈ આમાં બાંધેલું છે. અને વિહાનભાઈ અત્યારે હરખું કરે છે ભાઈ બધું. અત્યારે નાખવા દાવાની ફૂલ ઉતારશે, કારણ કે છે ને અત્યારે દરિયો પાણી ઘામ આવેલું છે ને ભાઈ. વિહાનભાઈ મનીષભાઈ બે ભાઈ કમડળ જલ્દી લઈ લો. હાલો હવે હે ને આમ લાઈનમાં ઘા કદી આંટી ન છડે ને આમ ધ્યાન રાખજો. હાલો તો મારા વાલા તો હવે આપણે કમડળ નાખીએ ને પછી મળીએ. ભાઈ મારા વાલા મનીષભાઈ પાસે કમડળ છે. મનીષભાઈ નાખી દો. હાલો કેવી રીતના નાખવા ને ભાઈ એક તમને બતાવી દો સેમ્પલ.
કે ભાઈ મનીષભાઈ થોડુંક આખું નાખી દો. બસ હાલ છે બસ હરખું બેસી ગયું. હાલો રેડી ભાઈ. જો આવી રીતના કમડળ આપણે નાખવાના છે તો હાલો હું તમને હવે બતાવો. વિહાનભાઈનો વારો આવી ગયો. હું ભાઈ વિહાનભાઈને બતાવવા પડે ને મારા વાલા આપણે હારે આવે માણસ. તો ભાઈ જો ભાઈ વિહાનભાઈ મારી જેમ બહુ કાંઈ ફાવતું નહીં. વિશાલ કાવલ આપણે કમડળ મેળવા જશે. ના કમડળ મેળ લીધું છે. એ કે કમડળ મેળ લીધું છે. વીઆરસી ના કમડળ મેળવી. એના કા હે ને કમડળ ધોવે છે. કમડળ ધોવે છે મિત્રો. શું છે? કોંઢિયું છે. મિત્રો આવી રીતનું કંઈ કોંઢિયું છે તો ના હોય જરા છે કમડળ. કમડળ નાખવું કઈ એવું જોઈ રહ્યા છે તો તેરું હું શું જો તો હવે કંઈક એવું છે. કોંઢિયા છે. હાલો મિત્રો કોંઢિયા આવી ગયા હોઈ રહ્યા કમડળ. કમડળ હોઈ રહ્યા છે પાછા. કોંઢિયા આવ્યા છે. કોંઢિયા છે તો કોંઢિયા છે. લાલ કચલી આવી ગઈ છે. વાહ હા મારા વાલા આમ જો મારા વાલા પેલા જ મિનિટમાં આવી છે ને હજી તો આનથી પકડવાની છે. તમે મોજા આવશે 100 કમડળ છે તૈયાર કરેલા મારા વાલા. એટલે શાક તો પકડવું પડશે ને. તમે જોવો હજી ઉપર આમ જુઓ. આને કહેવાય લાલ કચલી છે મારા વાલા. લાલ કલરની છે. કમડળ અહીંયા આવી ગઈ છે. કાંઈ નથી એમ કરીને બંધ કરી દીધું. અહીંયા ટીંગાઈ ગયો. કેમ પડે આમ થાય તોય એને ખબર નથી. બોલો હજી ખબર નથી. બોલો મારા વાલા. એના સોટી ગયું. બોલો મિત્રો પકડીને તોય એને ખબર નથી. આ કાદા કરી છે. મને શું મેળવું હોય. હવે મેંઢામાં આવે પણ કાદા કરી કહેવાય. બોલો કેવી છે આમ જો. ભેગી આલ્યો મારા વાલા આવ્યું જોઈ રાખે વિશાલ કા ભૂલ જ ગયું. હા મેં અમને સિવાય કમડળ જ નહીં. સાખરી આવી ગઈ. ગુજરાતમાં ટીંગા છે. તો પડી ગઈ હવે. સાખરી આવી ગઈ. હલો ના થોડાક છે ને મારા વાલા. સાખરી આવ્યું. આ નીચે મૂક્યા સિવાય સાખરી પાછી આવે નહીં હાથમાં. એ સોટી છે કમડળ હારે. હલવાઈ જાય ઝાડ જેટલું છે કમડળ. આસું છે છે ને મારા વાલા. કેમ પણ એના લીંગા ખાલી તમે જુઓ. અત્યારે હે ને વિશાલ કા કમડળ જોવે છે. અને હું હવે કહ્યું મેં તો કાંઈ નહીં. બાજી ફેલ જેવો બાજી. તો હવે આવી જશે ત્રીજા કમડળ. અને અહીંયા કંઈક આવે કે ન આવે જોઈએ. कुछ आया है कि नहीं आया? ये तो कांई नहीं हो खाली गયું કમડળ. હવે કમડળ ફેરવી લેજો. મારા વાળા કમડળ હવે ફેરવી લેવાના. મિત્રો આવી જશે બીજું એટલે ચોથું કમડળ. ચોથું આ તારી ગળી હતી. મેં કીધું કમડળ છે. આવ્યું ને આવ્યું. ખાઈ લીધું મોન છે. કોણ જીવ ખાઈને લીધું પણ કઈ આવ્યું નહીં. મેં કીધું કમડળ હશે. ગળી નીકળી. તો અહીંયા 2 કિલો હોંઠી આવશે. જો આવ્યો 2 કિલો હોંઠી. 2 કિલો છે. હા 2 કિલો તો ફીટ 2 કિલો આવ્યો. એક દેખાવ. હાલો મિત્રો 2 કિલો હોંઠી આવી ગયા. અહીંયા છે અહીંયા છે. હા જો હોંઠી પાછા ક્યાં નાખવા ખબર? મારા ખિસ્સામાં 2 કિલો. હોંઠિયા થોડા જવા દેવાય મારા વાલા. કઢી રોવાનું અત્યારે બોલો કુછે બોલો જો છે મિત્રો 30 હોંઠી છે. 3 કિલો છે. 3 કિલો. ત્રણે ની એક આવી જાય ને એવું. એ ગુજી આવી જોઈએ કે બોલો સુંદા. તો એ ટોલા જ ને આવત. તું બંધ કરી દે. છે ને અહીંયા કમડળ હલવાઈ ગયું. હલવાઈ ગયું ને ખોવાઈ. હા ખોવાઈ ગયું. રેડું
આમ જો સાખડી આવી જાય. એટલે સાંકડી આવી જાય હમણાં મૂસું કરી લીધું તો એથી એ પાછી શેમાં આવી ખબર બોયાના બટકામાં પહેલી વાર બનાવેલા બોયા ગુમલો, ગુમલો. હા ગુમલાના બટકામાં પહેલી વાર મુરત છું મોયે થઈ ગયું પણ આજથી હવે ઘાટ લેવાનું છે કારણ કે પાણી સીધું લાગે. અને મિત્રો વાત કરીએ તો હવે બે જ કમરો રાખવાના છે કારણ કે હવે પાણી ઘાટ ભરાવા મળ્યું છે અને હે ને અમિકા એટલા બધા હોય હરખું હોય ઉસકાવી ન શકે ને એટલે ભાઈ બે કમડળ રાખવાનું છે એટલે પાણી હવે આવ્યું છે ખાય ગામ એટલે કમડળ હે ને કાંઈ મુકાય એવું કાંઈ ખોટી ખૂતાડે એવું કાંઈ વસ્તુ છે નહીં ને એટલે એની માટે આપણે કમડળ બધા ઘાટ લેવાનું છે બે જ રાખવાનું છે. તો હાલો હલવાઈ ગયું મિત્રો હું કાંઈ ઉતરી નહીં હું નહીં ઉતરું કાઢવા મને બીક લાગે. કીધું તું ને મિત્રો હું નહીં ઉતરું મને બીક લાગે. જો પકડી લે આને ક્યાં 120 ની સ્પીડમાં જવું હોય છે ઈથી મારી પાસે બસી ને એમ જો ઉભા રહો. એમ પણ સમજો રીઝન અત્યારે કમડળ ઓછું કરે ને તા એક હે ને મેં ધોવાયું છે જો એલા પડી ગયું મેં તો પાડી દીધું મેંઢું વયું ગયું પડી ગયું મિત્રો. એ નો આવે ભાઈ કરવા આવી ગયું કાંઈ વાંધો નહીં મિત્રો આવી ગયું. તો મિત્રો આપણે એમ કહેવાય ને જો આપણે મિત્રો મેંઢું બહુ ઘણી બધી કોશિશ કરી હારી નાનું વયું ગયું બોલો તો કાંઈ વાંધો નહીં વયું ગયું તો કાંઈ વાંધો નહીં. હવે મને પછી સડી ગયો કંટાળો નથી હવે પછી અમે ભાઈ બધું હકેલ લીધું શું કરવા કે મારા વાલા બધું જો આપણા હાથમાં વ્યૂ જતું ને તો પછી કંટાળો મેં તમને તો કાંઈ વાંધો નહીં હવે છે ને હું તમને બધું હકેલવાની તૈયારી કરું બતાવી દઉં તમે સપોર્ટ કરજો કારણ કે કેવું મોટું મેંઢું વયું ગયું બોલો. મનીષભાઈ જો આપણે દાંત કાઢે બોલો અમે તો ભાઈ ખૂણામાં ગયું જો ભાઈ જો ભાઈ મારા વાલા બધું હકેલ લીધું અહીં જરા કમડળ 4 અહીંયા 5મું અને 6ઠું જેમ દાંત આવે બોલ મેં મેંઢું કાઢી નાખ્યું ને એના દાંત કાઢે બોલો મારા દીકરા બોલો કેવા ઘણું આને બોલો હું કેવું હવે આને કાંઈ વાંધો હાલો શાક બતાડો કેટલું દોરમાં આવેલ છે ને બનિયારો મારા વાલા આમાં છે શાક ને ભાઈ વિહાનભાઈ અત્યારે ભાઈ ખુશીના માણે ભાઈ આપણું શાક કાઢી રહ્યા છે બધું લે 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 ઓહો આ તો બધું શીપ ને બધું ભેગું વાહ ભાઈ વાહ બધું ભેગું છે હો મારા વાહ આમ જો સાખડ્યું તો જો તો લીંગા હોય ગયું સાખડ્યું જો ભાઈ ગયું અરે પકડો એલા જવા નહીં દેતા પકડો 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 એલા મેંઢું હોય જાય તો મને મેંઢું એ ઓલું થેલીમાં નાખવા મળો કે આમ એક ખૂણા ભેગું કરો આમ જો આના વાલામાં ફૂલ પાવર છે આના વાલામાં કેટલો પાવર છે મનીષભાઈ બહુ નહીં હોય કરવાનો પાવર છે મિત્રો આ એટલું બોલ કરે ને સમજો 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 જો જોતા મૂકે વિહાનભાઈ એક મેંઢું ને એક બાજુ રાતડું વાહ ભાઈ વાહ સમજો કેમ ભાઈ મસ્ત મસ્ત હો વિહાનભાઈ મજા આવી ગઈ ને ભાઈ વાહ ભાઈ હાલો અહીંયા શાક બધું મૂકી જો હવે બતાડી દઈએ બધું આપણે ફેમિલીને યુટ્યુબ ફેમિલી કેટલું આપણે દોરવામાં શાક આવ્યું છે તો મારા વાલા તમે જોઈ શકો છો અને મનીષભાઈને કાળી ઉજર્યા થઈ ગયો ભાઈ આ મનીષભાઈને હે ને આનું શાક ખવડાવવાનું થાય છે આપણે જો એટલું શાક છે ભાઈ નારી ઘોડે ઉજરા થઈ ગયો તો તમે શાક જોઈ લો એટલું આપણે દોરમાં બધાડ્યું છે ને હોંડી અને વાત કરી જો ઘણા બધા શીપ ના જે જીવતા હે એમ શીતના તો જો છે ને મારા વાળા ટોંટરું આવ્યું હતું કમડળમાં પેલું વહેલું મુરતમાં અને શીપનાની વાત કરીને તો શીપના તો આમ જો હજી લાડ બધા પાણી ભરાઈ ગયું ને કાંઈ શાક આવતું નહોતું ને પછી આળા સડી ગયા હું તો મારા વાલા અત્યારે મેં તમને બધું શાક બતાડી દીધું વિહાનભાઈ તો મને હું હાવ થાકી ગયો છું અને મારા વાલા હવે આપણે વિચાર્યું છે કે અહીંયા આપણે રેસીપી બનાવી એનું શાક બનાવી મસ્ત મસ્ત મજાનું અને મારા વાલા એ શાકનો વિડીયો હે ને 2 દી પછી આવશે તો હે ને વિડીયોમાં બના રહેજો
એ વિડીયો તમે આખો જોશો ને તો બહુ મજા આવશે. આની કરતાં મસ્ત મસ્ત વિડીયો બનશે હું, કારણ કે આપણે એમાં હે ને એનું શાક બનાવીશું. આ બધું એટલું શાક પડેલું છે ને બનાવું ને વિહાનભાઈ. આવો ને વિહાનભાઈ તો રમતું કરે. ઓલું મેંઢું ઉઈ ગયું ને એ બળિતરા છે એ બોલ. આ બેન થયું મને તો ન થઈ ને મારા વાલા મીંજું ઉઈ ગયું તું. મારે શું છે લ્યો બસ ને મનીષભાઈ એમ કે ભાઈ મારે કાંઈ વાંધો નહીં ઉઈ ગયું તો મોજ કરશે એ. તો હે ને મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો. જો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીશું આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, માતાજી, બાય બાય.